નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો વધીશું ને આગળ થોડા. વિધાઉટ પરમિશન આઈ કાન્ટ ડુ એનીથિંગ. ઓકે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં તમે પરમાણુ કદ, એની ત્રિજ્યા, આયન કદ, એની ત્રિજ્યા, પરમાણવીયકરણ એન્થાલ્પી ડેલ્ટા AH0, આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા IH0 અને ઓક્સિડેશન અવસ્થાની તમે ચર્ચા કરેલી હતી, રાઈટ? આજે એની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાના ગુણધર્મો આપણે સ્ટાર્ટ કરીશું, પણ એમાં વસ્તુ એવી છે કે છેલ્લે તમે ઓક્સિડેશન આંકનો જે ગુણધર્મ શીખેલા હતા એની અંદર તમારી પાસે વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હતી, બરાબર? કોની સ્થિરતા વધુ છે, આ છે, બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. પણ માત્ર મારે એવું સમજાવવાનું કે ભાઈ પહેલા લેક્ચરમાં આપણી પાસે જે ઇલેક્ટ્રોન રચના હતી એ બહુ અગત્યની, કારણ કે ઓક્સિડેશન અવસ્થા બદલાય તો ઇલેક્ટ્રોન રચના બદલાશે, ઇલેક્ટ્રોન રચના બદલાશે એટલે તમારી પાસે ચુંબકીય ગુણધર્મમાં પણ ફેરબદલી જોવા મળશે જ. એક તમે એક નોટિસ કરેલું હશે કે યાદ કરી લો કોષ્ટક માઇન્ડમાં તમે કે ભાઈ સ્કેન્ડિયમ +3 એક જ અવસ્થા આપે, બરાબર? એની +3 અવસ્થા છે. કોપર +1 આપી શકે, બાકી બધા જ સંક્રાંતિ, પ્રથમ સંક્રાંતિના તત્વો પ્રથમ ઓક્સિડેશન સ્થિતિ +2 આપે અને વિવિધતા તમને જોવા મળે છે. પણ હવે પ્રશ્ન એવો થયો તમારી પાસે કે ભાઈ ઓક્સિડેશન અવસ્થામાં ક્રમશઃ વધારો થતો જોવા મળે તો યાદ કરો કે +2, +3, +4, +5, રાઈટ? +6, +7 સુધી તમને ઓક્સિડેશન અવસ્થા આપે છે. એટલે વધારો જે છે 1 એકમનો વધારો થયો. એનું રીઝન પણ તમને અંદાજ આવી ગયો છે કે બાહ્ય કક્ષાના 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. પછી n બરાબર 3 શક્તિ સ્તરમાં જે 3D કક્ષકો છે એમાંથી ક્રમશઃ 1 ઇલેક્ટ્રોન દૂર થવાનો છે. એટલે 1 નો તમારી પાસે વધારો થાય. ત્યારે સંક્રાંતિ સિવાયના બિન સંક્રાંતિ તત્વો એટલે S અને P બ્લોક આપણે વિચારવું પડે ને, કે ડીનેપ તો બધા નજીકના આપને વાલે કહેવાય. સંક્રાંતિ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ અને આંતર સંક્રાંતિ ઇન્ટર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તમે કહેવાના. ત્યારે S બ્લોક અને P બ્લોકની અંદર તમારી પાસે જે ઓક્સિડેશન અવસ્થા મળવાની એમાં 2 એકમનો ફેરફાર તમને જોવા મળે. મોટાભાગે શું મળે તમને? 2 એકમનો ફેરફાર તમને મળવાનો છે. દાખલા તરીકે ફોસ્ફરસ છે તો +3, +5 છે ને. નાઇટ્રોજન માટે વિવિધતમ ઓક્સિડેશન સ્થિતિ તમે લઈ લો તો એવી રીતે એમાં 2 એકમનો ફેરફાર તમને જોવા મળે છે, આમાં 1 એકમનો ફેરફાર જોવા મળે. પણ ઓક્સિડેશન સ્થિતિ બદલાય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય એટલે ચુંબકીય ગુણધર્મ પણ બદલાવાનો છે. તમેની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતામાં એવું પણ કહેલું છે કે ભાઈ સંક્રાંતિ તત્વો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. ઓકે, એના આયનો રંગીન પણ છે, સંયોજનો પણ રંગીન છે, ઉદ્દીપન અસર નિપજાવે છે. આ એની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા તમે કહેલી છે. ઓકે, આપણી પાસે આજનો આખો ટોપિક ચુંબકીય ગુણધર્મ ઉપરનો છે, આખું લેક્ચર એમાં જશે, રાઈટ? તો મેં પહેલો જ ક્વેશ્ચન મૂકી દેલો કે 3D શ્રેણીના તત્વોના ચુંબકીય ગુણધર્મ સમજાવો. મેં શોર્ટમાં કરી નાખ્યું છે કે ભાઈ પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે 3D શ્રેણીના તત્વોના તમારે ચુંબકીય ગુણધર્મની સમજૂતી આપવાની છે. મેં રીતે લખી નાખ્યું છે. પ્રશ્નનું સ્વરૂપ અલગ અલગ રીતે બની શકે, પણ તમારે જે કંઈ ચર્ચા કરવાની છે બધી વિગત આવતી જશે. ઓકે, હવે તમને યાદ કરાવું કે ચુંબકીય ગુણ જે છે, આમ તમારું ઉદ્ભવ સ્થાન ભણવામાં 11મા ધોરણમાં પહેલું સેમ હાઇડ્રોજન ચેપ્ટર, એમાં તમારી પાસે H2 પ્રતિચુંબકીય છે એવું કીધેલું હતું. કેમ? તો ત્યારે તમને એવું આપી દેવામાં આવેલું હતું, ગોખાવી દીધેલું કે ભાઈ અણુ, પરમાણુ કે આયન ની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય છે, અશબ્દ તરપ્રાસ, અને જો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. એ તમને ત્યાં તૈયાર કરાવેલું. પછી તમે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર પણ તમે 11માં આણ્વીય કક્ષક
ચિતારની જે ચર્ચા કરેલી અણુની ઇલેક્ટ્રોન રચના, શબ્દ બોલું છું અણુની, કયા દ્વિપરમાણુ કણો H2 N2 O2 F2 બરાબર, B2 C2 એ બધા જે છે એમાં પણ તમે ચુંબકીય ગુણ લખેલો. એમાં એવું કહેલું કે ભાઈ આણ્વીય કક્ષક જે તમારી પાસે સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ અને પાઈ સ્ટાર જે બને છે એની ઇલેક્ટ્રોન રચનામાં જો બધા જ યુગ્મિત હોય, 2 ઇલેક્ટ્રોન હોય દરેક કક્ષકમાં, આણ્વીય કક્ષક મોલેક્યુલર ઓર્બિટલમાં, તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. પણ જો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, 1 તમને દેખાય તો અનુચુંબકીય થયો. ત્યારે પણ એવી તૈયારી કરાવેલી હતી. ઓકે, પણ આપણે 12માં જે સોલિડ સ્ટેટ ભણી લીધું, ઘન અવસ્થામાં છેલ્લો ટોપિક ચુંબકીય ગુણનો ઘણી ડિટેલમાં આપેલી છે. ડિટેલ મીન્સ કે એમ તો કટિંગ પેસ્ટિંગ જ છે આમ જોવા જાવ તો, પણ ત્યાં તમે થોડું ઘણું શીખ્યા છો, રાઈટ? એ મારે લખવાનું નથી, તમને માત્ર યાદ દેવડાવવાનું છે કે ભાઈ આમ એવું કહેવું હોય તો કહી શકીએ જનરલી કે ભાઈ ચુંબકીય ગુણ જે છે ને એકચ્યુઅલી 2 જ પ્રકાર પડે. પછી તમે પેટા વિભાગ ભલે શીખતા હોય, અનુચુંબકત્વ એવો શબ્દ અને પ્રતિચુંબકત્વ એવો શબ્દ આપણે મૂકી દીધેલો છે, રાઈટ? એટલે ચુંબકીય ગુણના તમારી પાસે 2 પ્રકાર પાડ્યા મુખ્ય, કે ભાઈ અનુચુંબકત્વ અને પ્રતિચુંબકત્વ મૂકેલું છે. હવે આપણે વચ્ચે મૂકી દઈએ કે જો તમારી પાસે જે પદાર્થ છે એ પદાર્થનો અણુ, પરમાણુ કે આયન, બરાબર, આ તમે સમજી લેજો, કારણ કે એમાં જે વિશિષ્ટતા તમે જોવા વિચારવાના છો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એમાં 3 કેસ, અણુ, પરમાણુનો બનેલો, સાદો સ્ફટિક, આયનનો બનેલો તો આયોનિક સ્ફટિક છે. એની જે ઇલેક્ટ્રોન રચના છે આપણે રેડ પેનથી મૂકી દઈએ બંનેમાં, કે ભાઈ એની જે ઇલેક્ટ્રોન રચના છે, હજુ આપણે એરો આ રીતે લાંબો કરીએ છીએ અને હવે હું કલર ચેન્જ કરું કે ભાઈ અણુ, પરમાણુ કે આયનની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હોય, શબ્દ છે અનપ્રાસ, અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એનો ગુણધર્મ છે અનુચુંબકત્વ અથવા અનુચુંબકીય પણ કહેવાય એને. અને જો ઇલેક્ટ્રોન રચનામાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી નથી, બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય, તો એનો ગુણધર્મ જે છે પ્રતિચુંબકત્વ આપણે કહેલું છે. હવે આ બધી બાબત સૈદ્ધાંતિક કહેવાય ને. આમ જોવા જાવ તો તમે જે બેન્ચ ઉપર બેઠા છો, લોખંડની પાઇપ, બરાબર, પાઇપ જે છે લોખંડ છે. આપણે સંક્રાંતિની પહેલા લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના લખી તો 26 ઇલેક્ટ્રોન છે, ત્યાં તમને ઇલેક્ટ્રોન દેખાય છે. આ બધું કાગળ ઉપર સુંદર લાગે ભાઈ, બરાબર, એટલે ભણવાનું, પાસ થવાનું, એડમિશન લેવાનું, ઓ આ ઈ, સિવાય કે માસ્ટર બનો તો ભણાવવું પડે. એટલે પહેલામાં પહેલું આ ઓન પેપર સૈદ્ધાંતિક વાત થઈ કહેવાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય, યુગ્મિત ઇલેક્ટ્રોન તો પ્રતિચુંબકીય. લો કર લો બાત. તો શું તમે દરેકના ઇલેક્ટ્રોન જોઈ શકો છો? ના ભાઈ ના. તો પછી તમારી પાસે પ્રાયોગિક માહિતી હોવી જોઈએ. તો પ્રાયોગિક માહિતી પ્રમાણે તમને એવું કહે છે, આ મેં તમને સાદી પ્રસ્તાવિકા આપી દેલી છે કે ભાઈ દરેક પદાર્થ જે છે એને પોતાનું વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ તો છે જ, વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ ધરાવશે. હવે એ પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો, એટલે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો એવો શબ્દ વાપરીએ છીએ. હવે મારે અહીંયા તમને આપવાનું કે ભાઈ આ નોર્થ પોલ, સાઉથ પોલ, ગજિયો ચુંબક મૂકેલો છે ને, આ નાળ ચુંબક છે, ગજિયો ચુંબક, નાળ ચુંબક. હવે તમે બહુ જ ડિટેલમાં ફિઝિક્સ ભણી લીધું છે એટલે ચિંતા છે જ નહીં. તમે એવું જાણો છો કે ચુંબકીય બળ રેખાઓ જે છે એની દિશા N2S તરફની હોય. બળ રેખા કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. નજીક જાવ તીવ્રતા વધુ હોય, દૂર જાવ તીવ્રતા ઘટશે અને દરેક માધ્યમમાંથી પસાર થઈ શકે. હું બધી લાક્ષણિકતા બોલી ગયો ભાઈ કે ભાઈ ચુંબકીય બળ રેખાઓની ડિરેક્શન N2S તરફની હોય. બળ રેખા કોઈ દિવસ એકબીજાને છેદે નહીં, એકદમ નજીક ગીચતા વધી જશે પણ છેદે નહીં. નજીક જાવ તીવ્રતા વધુ હોય, દૂર જાવ તીવ્રતા ઘટશે અને દરેક માધ્યમમાંથી બળ રેખા પસાર થઈ શકે.
હવે પ્રશ્ન એવો થયો, આપણે પહેલા ચેપ્ટર વખતે કીધેલું છે કે ભાઈ આ પદાર્થ છે, કોઈ પણ પદાર્થ, એ પદાર્થને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, આ જે છે એને આપણે શું કહી શકીએ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, એક્સટર્નલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો અથવા તો પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ પદાર્થની વર્તણૂક કેવા પ્રકારની છે, ક્વેશ્ચન માર્ક. એ વર્તણૂક કેવા પ્રકારની છે એના આધારે તમે મુખ્યત્વે બે પાર્ટ પાડો છો. એક જે છે તમારી પાસે, જો અહીંયા પાડી દઉં છું, અનુચુંબકત્વ છે, અને બીજો જે છે પ્રકાર પ્રતિચુંબકત્વ છે. વર્તણૂકને આધારે તમે નક્કી કરી શકો. પહેલી વસ્તુ એટલે અહીંયા હું જરા દેખાય એટલા માટે જરા બ્લેક લાઈન મૂકી દઉં છું. ભાઈ આ બળ રેખાઓ જે છે N2 S તરફ જતી હોય. ઓકે, એટલે દરેક પદાર્થને પોતાનું વિશિષ્ટ ચુંબકત્વ તો છે જ. હવે એ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે લાગુ પાડો, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એ પદાર્થની વર્તણૂક કેવા પ્રકારની છે એના આધારે તમે બે પાર્ટ પાડ્યા છે, અનુચુંબકત્વ અને પ્રતિચુંબકત્વ. પણ મેં પહેલા જ કહ્યું કે આ તો બાબત સૈદ્ધાંતિક થઈ કહેવાય ને, તો પ્રાયોગિક રીતે આપણને શું જાણવા મળે, તો પહેલા ચેપ્ટરમાં તમે ભણી લીધેલું છે. અહીંયા આપણે ફરી પાછો પાર્ટ પાડી દઈએ કે જો પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવતું હોય, પ્રબળ આકર્ષણ બળ ધરાવતું હોય, તો એ પદાર્થ છે ને અનુચુંબકત્વ તમે કહેવાના છો. હવે આકર્ષણ બળ ધરાવશે તો થોડું તમને નજીવી આંખે દેખાશે ના, પણ પ્રાયોગિક રીતે એવું નક્કી કરવામાં આવશે કે કોઈ પણ પદાર્થ જે છે એનું તમે વાસ્તવિક વજન કરી લો, જે આપણે બેલેન્સ ઉપર વજન કરી, હવામાં વજન અથવા રિયલ વેઇટ, વાસ્તવિક વજન કરી લો અને ફરી તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને ફરીથી વજન કરો, તો બે શક્યતા, કાં તો છે એના કરતા વજનમાં વધારો થાય અથવા તો વજન ઘટશે. એટલે અહીંયા એમ કહે છે કે પદાર્થનું વજન વધે તો એ અનુચુંબકત્વ પદાર્થ છે એવું તમે કહી શકો. એ ફિઝિક્સમાં પણ તમારે આવશે ગોય તુલા, એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને એનું વજન માપવાનું છે. એટલે જો વજન વધશે તો તમે કહેશો અનુચુંબકત્વ છે. ઓકે, એટલે જો પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવતું હોય તો એ અનુચુંબકત્વ તમે કહેશો, અને એના કારણે પદાર્થનું વજન શું થાય, ચુંબકીય ક્ષેત્રમાં વધે છે. આનાથી એક્ઝેક્ટ ઉલટું પાછું લખવું છે કે જો તમે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, આ પહેલી શક્યતા, એની બદલે જો તમારી પાસે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ અનુભવે, એટલે આપણે અપાકર્ષણ શબ્દ અથવા વિરોધ કર્યો, તો એને પ્રતિચુંબકત્વ તમે કહેવાના છો. અને એ પ્રતિચુંબકત્વ હોવાને કારણે પદાર્થનું વજન ઘટશે. પદાર્થનું વજન શું થાય, ઘટે. ચલો, આ મેં બંનેમાં ઉલટા સુલટી તમે આપી દીધેલું છે. ફરી આપણે કલર પૂરતી આપી દઈએ કે ભાઈ બીજી શક્યતા કે જો પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અને એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે, તો એ પ્રતિચુંબકત્વ ગુણધર્મ ધરાવે છે અને એના કારણે એના વજનમાં શું થાય, ઘટાડો થાય. જો વજન વધે તો અણુચુંબકત્વ, વજન ઘટે તો પ્રતિચુંબકત્વ થયું કહેવાય. હવે આપણે તો પહેલા ચેપ્ટરમાં જે તમે શબ્દ શીખેલા હતા એ લોહ ચુંબકીય શબ્દ હતો ને, લોહ ચુંબકીય શબ્દ હતો, બીજો પ્રતિલોહ ચુંબકીય હતો અને ફેરી મેગ્નેટિક. આવા બીજા તમે વધારાના 3 શબ્દો પણ શીખેલા હતા, લોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક પદાર્થ હતા. હવે અત્યારે તમારી પાસે જે લોહ ચુંબકીય પદાર્થ છે એનો ગુણધર્મ પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ બળ ધરાવવાનો હતો. ઓકે, તો એનો અર્થ એમ કે લોહ ચુંબકીય પદાર્થ એ વાસ્તવમાં અનુચુંબકીય પદાર્થ જ બની ગયેલા કહેવાય ને, કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ ધરાવતા હોય છે. એટલે તમે લોહ ચુંબકીય પદાર્થ બોલો અથવા અનુચુંબકીય પદાર્થ બોલો, બોથ આર ઇક્વલ, એમાં કોઈ ફરક પડતો
નથી. હવે તરત પ્રશ્ન થાય કે આવું શા માટે બને છે, તો ફરી પાછું લાઇનિંગ મૂકું છું, તમને વધુ ડિટેલમાં સમજાવેલું છે મેં. હવે જ્યારે તમે પદાર્થ શબ્દ બોલો તો તમારે ક્યાં સુધી વર્ણન કરવું પડે, તો કે પદાર્થ અણુનો બનેલો છે, રાઈટ? ઓકે, અણુ એ પરમાણુનો સમૂહ છે, રાઈટ? અને હજુ પરમાણુ બોલો તો તમારે ક્યાં સુધી જવું પડે? ધન વિદ્યુત ભારિત પ્રોટોન, સંતમાં ન્યુટ્રોન, કેન્દ્રમાં ન્યુક્લિયસમાં છે, અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન. ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે સતત ગતિ કરે છે. અને તમે તો ચુંબકીય પહેલા ચેપ્ટરમાં એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુ રચના ચેપ્ટરમાં તમે શીખી લીધેલું છે કે ભાઈ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે સતત ગતિ કરે છે, જેને ચુંબકીય ક્વોન્ટમ કીધેલું. અને ધરીની આસપાસ પણ ભ્રમણ ગતિ કરે છે, જેને આપણે સ્પિન ધરી ભ્રમણ ગતિ કીધેલું છે. એટલે તમે એવી ચોખવટ કરો છો કે ભાઈ પદાર્થ અણુનો બનેલો છે, અણુ પરમાણુનો સમૂહ છે, અને પરમાણુ એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોની બનેલી સાદામાં સાદી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પ્રણાલી છે. પરમાણુની વ્યાખ્યા બોલી ગયો. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે સતત ગતિ કરે છે, જે કક્ષકમાં રહીને ગતિ કરે છે. એટલે આ જે ગતિ છે એને કક્ષકીય ગતિ છે. અને એના કારણે તમારી પાસે કક્ષકીય ગતિ કરતું હોવાને કારણે તમારી પાસે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક તમારી પાસે આવવાનો છે, બરાબર? એ કેન્દ્રની ફરતે કક્ષકમાં રહીને ગતિ કરે છે. એટલે એની અંદર એકચ્યુઅલી તો આપણે એને ચુંબકીય ક્વોન્ટમ આંક એમએલ કહીએ ને, પણ એ ગતિ કોણીય છે, એટલે ચુંબકીય ક્વોન્ટમ આંક, જેને તમે એમએલ કીધેલું છે. એટલે એકચ્યુઅલી એ એંગ્યુલર મોમેન્ટમ થયું કહેવાય. સાથે સાથે ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ પણ સતત ભ્રમણ ગતિ કરે છે, જેને તમે સ્પિન ગતિ કીધેલું છે, ધરી ભ્રમણ. ચલો અત્યારે પ્યોર ગુજરાતી લખે ધરી ભ્રમણ ગતિ. તો એ ગતિને કારણે પણ તમારી પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, જેને તમે સ્પિન ક્વોન્ટમ આંક MS કીધેલો છે. એટલે કહેવાનો અર્થ એવો કે ભાઈ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર પરમાણુમાં ઉદ્ભવે. એટલે પરમાણુમાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે અણુને છે એટલે પદાર્થને છે, કારણ કે મૂળભૂત ઘટક પરમાણુ આ ઘટનાથી ચુંબકીય ક્ષેત્ર ધરાવે. એટલે તમે લખેલું છે કે દરેક પદાર્થ વિશિષ્ટ પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે. ઓકે, તો એક વસ્તુ ફાઇનલ થઈ કે ભાઈ બંને ગતિને કારણે ચાકમાત્રા તમારી પાસે તૈયાર થયેલી કહેવાય, બરાબર? એટલે એક તો હું શું બોલું છું, કક્ષકીય ગતિ પણ જવાબદાર છે ચાકમાત્રા માટે, અને સ્પિન ગતિ અથવા ધરી ભ્રમણ ગતિ પણ જવાબદાર છે. એટલે કુલ તમારી પાસે નેટ એટલે કુલ, તો એની અંદર સ્પિન ક્વોન્ટમ આંક અને એકચ્યુઅલી જે ચાકમાત્રા છે એ મારે શબ્દ મૂકવો છે અહીંયા, સૂત્ર અણુ ચુંબકીય ચાકમાત્રા. સૂત્ર સામે લખી શકીએ તો જે અણુચુંબકીય ચાકમાત્રા છે એ એના માટે જવાબદાર મ્યુ S પ્લસ L. આ બંને વસ્તુ મેં લખી દીધી છે કે સ્પિન ગતિથી જે સ્પિન ક્વોન્ટમ આંક, સ્પિન ગતિથી ચાકમાત્રા, અને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જે છે એ L પણ તમે જવાબદાર તરીકે લેશો. એટલે આપણે ભલે ચુંબકીય ક્વોન્ટમ આંક ml કહેલું છે અને સ્પિન ક્વોન્ટમ આંક તમે ms કહો છો, બરાબર? ml અને ms બંને વસ્તુ જવાબદાર છે. પણ તમે જે ગણતરી કરવાના છે, મેં માત્ર અથવા ફક્ત શબ્દ અથવા તો માત્ર તમારે ધરી ભ્રમણ ગતિથી જે ચાકમાત્રા ઉત્પન્ન થવાની છે, ધરી ભ્રમણ ગતિથી જે ચાકમાત્રા ઉત્પન્ન થાય એની ગણતરી કરવી છે. તો એ ગણતરી કરવા માટેનું તમારી પાસે સૂત્ર છે કે ચાકમાત્રા મ્યુ બરાબર √n × n + 2. પહેલા આ
સૂત્ર તમારે સાબિત કરવાનું હતું. અત્યારે તમારી પાસે ડાયરેક્ટ આપેલું છે એટલે આને બ્લોક કરી દો, ગણતરી કરવા માટેનું છે. પણ જ્યાં આપણે ચોખવટ કરી નાખીએ n અને bm. bm એ ચાક માત્રાનો એકમ છે જેને બોર મેગ્નેટોન કહેવાય અને સ્મોલ n જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. રેડી? હવે ફાઇનલ થયું કે તમારી પાસે જો અણુ પરમાણુ કે આયનની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જાણતા હો n ની કિંમત, તો ચાક માત્રાની ગણતરી કરી શકાય. એટલે ખરેખર તો નેટ કુલ ચાક માત્રા માટે કક્ષકીય ગતિ પણ જવાબદાર છે અને ધરીભ્રમણ ગતિ પણ જવાબદાર છે. બંને ગતિથી ચાક માત્રા ઉદ્ભવે. પણ આપણે જે ગણતરીમાં લઈએ છીએ સૈદ્ધાંતિક ગણતરી, એમાં માત્ર ધરીભ્રમણ ગતિ અથવા સ્પિન ભ્રમણ ગતિને જ ધ્યાનમાં લઈએ છીએ. તો એ ગણતરી માટેનું તમારી પાસે સૂત્ર આવી ગયેલું છે, બરાબર? એના પરથી ગણતરી કરી શકાય. ઓકે, એટલે આ તમારી પ્રાઇમરી ચર્ચા થઈ ગયા પછી આગળ વધીએ તો આપણી પાસે એક કોષ્ટક છે. એમાં મેં આ કિંમતો લખી રાખી છે જે તમારે તૈયાર કરવાની નથી. આ તમારે કમ્પેરિઝન કરવી છે એટલા માટે મેં આપેલી છે, પણ આ કોલમની કિંમત તમારે યાદ રાખવી પડશે. ચલો, પ્રથમ સંક્રાંતિને જે ચાક માત્રાની ચર્ચા છે એમાં બધા જ આયનો આપણે મૂકી દઈએ. તો સૌથી પહેલું અહીંયા જે આયન મૂકેલું છે એમાં સ્કેન્ડિયમ Sc3+, કારણ કે આપણે જાણીએ છીએ કે સ્કેન્ડિયમમાં 4s અને 3d નો એક સાથે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય અને એક જ ઓક્સિડેશન અવસ્થા Sc+3 છે. પણ ત્યાર પછી બધા જ તમારી પાસે +2 Ti+2 છે. અહીંયા V+2 તમે મૂકવાના છો. ત્યાર પછી Cr2+ છે, બરાબર? એટલે લાઈનસર તમે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ એટલે Mn2+ છે. થોડુંક આપણે ડિસ્ટન્સ મૂકી દઈએ. ટિટેનિયમ પહેલું, વેનેડિયમ V2+ અને Cr2+. પછી આપણે જઈએ. હવે જો તમે Sc+3 ની ઇલેક્ટ્રોન રચના જુઓ તો 4s માંથી એક, 3d માંથી એક, ત્રણેય ઇલેક્ટ્રોન નીકળી ગયા. તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 થાય. તો પછી આપણી પાસે જે ચાક માત્રાની ગણતરી કરવાની છે, સૂત્ર એ મૂકી દઉં તો μ બરાબર √n×n+2. આ આપણી ફોર્મ્યુલા. તો n ની કિંમત 0 છે એટલે સૈદ્ધાંતિક ચાક માત્રા પણ 0 છે, પ્રાયોગિક ચાક માત્રા પણ તમારી 0 જ છે. ઓકે, એ જ વસ્તુ હું અહીંયા લખી નાખું. દાખલા તરીકે છેલ્લું Zn2+ છે, તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 છે, તો એની સૈદ્ધાંતિક ચાક માત્રા પણ 0 છે, પ્રાયોગિક ચાક માત્રા પણ 0 જ છે. એટલે Sc+3 Zn2+ આયન માટે 0. પણ બાકીના જેટલા આયનો છે એના માટે આપણે લખતા જઈએ તો ટિટેનિયમ Ti+2 કરીએ. Ti+2 તો એની અંદર 4s 18 ને 2 20 ને 2 22 છે. પણ Ti+3 તમારી પાસે વધુ સ્થાયી અવસ્થા વાળી છે ને, એમાં +2 તમે લઈ શકતા નથી. એટલે અહીંયા પણ મારે શું લખવું પડે? Ti3+. Ti+3 કરશો એટલે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે એક જ બને. પણ વેનેડિયમ V+2 કરો એટલે 18 ને 2 20 ને 3 23 છે. ઓકે, તો 4s માંથી 2 જાય, 3d માંથી 1 જાય, તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 રહેશે. એટલે અહીંથી 1 2 આ તમારી પાસે કન્ટિન્યુઅસ. અહીંયા તમારી પાસે ક્રોમિયમ એટલે પહેલા તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, બરાબર? તો મેંગેનીઝ ની અંદર હવે પહેલામાં સ્કેન્ડિયમમાં 0, ટિટેનિયમમાં 1, વેનેડિયમમાં 2, ક્રોમિયમમાં 3, મેંગેનીઝની અંદર કેટલા થશે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે લેતા જાઓ છો એટલે M+2 આયન લેશો તો પણ વાંધો નથી આપણને. એટલે Sc+3 ને બાદ કરી નાખો. પણ Ti M+2 આયન 22 લેશો તો 4s માંથી 2 જાય અને D માં તો 2 ઇલેક્ટ્રોન રહેવાના છે. એટલે આપણે જોઈએ છે 1 2 3 4 5. એટલે 1 2 3 4 5 જો તમે કન્ટિન્યુઅસ મૂકશો તો મેંગેનીઝ છે, મેંગેનીઝની અંદર મેક્સિમમ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તૈયાર થવાના છે ને. એટલે ક્રોમિયમની અંદર
તમારી પાસે Sc+3 0 જો એસેજ એરો પાડું, ટિટેનિયમમાં જશો એટલે 1 ઇલેક્ટ્રોન, વેનેડિયમમાં તમે જશો એટલે 2 ઇલેક્ટ્રોન, ક્રોમિયમમાં જશો એટલે તમારી પાસે 3 ઇલેક્ટ્રોન છે, મેંગેનીઝમાં જશો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા Mn+2. તમે Cr+2 વિચારો છો. હવે Cr+2 કરીએ એટલે ઇલેક્ટ્રોન રચના કેવી બની કહેવાય? 18 આર્ગોન 3d5 4s1. તો 4s માંથી એક જશે, 3d માંથી એક જશે એટલે ક્રોમિયમમાં તમારે Cr+2 તરીકે જ્યારે રાખો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 4 બને, અહીંયા 5 બને, એમ કન્ટિન્યુઅસ ચાલે. હવે જો તમે સૂત્રમાં કિંમત મૂકી દો તો તમે n ની કિંમત 1 મૂકો તો આ ફોર્મ્યુલા પ્રમાણે તમારી પાસે 1 વત્તા 2 એટલે 3 √3 તૈયાર થવાનું છે ને. અહીંયા આગળ n ની કિંમત 1 મૂકીશું એટલે મેં જગ્યા રાખી છે √3 મૂકું તો તમારી પાસે 1.73 bm બને. અચ્છા, n ની કિંમત 2 મૂકી દો, 2 મૂકશો તો ત્યાં તમારી પાસે √8 થાય ને, તો તમારી પાસે √8 થાય આની અંદર, એટલે તો √8 એટલે 2.83 હતું ને બદલે 84. તગડો કે ચોગડો કે ફરક નથી પડતો, bm છે તમારી પાસે. અને પછી તમે જ્યારે 4 મૂકો, 3 મૂકો તો 3 2 5 ને કરો. હવે એ પેટર્ન તમારી પાસે જે આવવાની છે ગણતરી પ્રમાણે, તો મેંગેનીઝમાં 5 તમે મૂકવાના છો, બરાબર? તો 5 મૂકો આ √3 √8, પછી દાખલા તરીકે √15 મૂકો 3 ઇલેક્ટ્રોન માટે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 3 બને. M+2 કરીએ તો 3 4 5 એમ રાખશો તો અહીંયા 3.87 bm બને. 4 મૂકશો તો √24 એટલે 4.90 bm. 5 મૂકશો તો 5.92 એટલે અહીંયા તો √35 લખવાનું છે ને આપણે, √35 મૂકો તો 5.92 bm છે. ઓકે, એટલે હું આને જરા નીચે લઈ લઉં છું કે ભાઈ મેંગેનીઝ છે એને રાઉન્ડ પણ મારે મૂકો છે, Mn2+ કરો. Mn+2 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મેક્સિમમ 5 છે. મેક્સિમમ તમારી પાસે 5 છે. હવે Sc+3 જો તમે રાખશો, મેં ગ્રાફ આપણે મૂકવો છે, Sc+3 ની બદલે જો તમે ત્યાં આગળ કોને મૂકવાનું થાય, હું પાછો પેટર્ન બદલું છું ઇલેક્ટ્રોન્સના પ્રમાણે, એટલે એક આપણે ચેન્જ કરીએ. ચાલો હું અહીંની પહેલા કેન્સલ કરી નાખું છું, આખી કોલમ તમારી કેન્સલ, રાઈટ? આપણે M+2 આયન જ વિચારવો છે, છોડો બધી વિગત. ચલો ફરી પાછો હું અહીં કોલમ મૂકું. હવે તમે આયન તરીકે જે લેવાના છો એમાં M2+ આયન રાખીએ છીએ. ઓકે, તો Sc2+ કરો, Ti2+ કરો, V2+ કરો અને Cr2+ કરો, આ તમારું મધ્ય તત્વ Mn+2 કરો, કરેક્ટ? પણ હવે ઉપર જે લખીએ છીએ એની આગળનું તત્વ Ca2+ જો આપણે લખીએ કેલ્શિયમ, તો આર્ગોન 18 પૂરા, આર્ગોન 18 પૂરા અને 4s2 અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે એટલે તમારી સૈદ્ધાંતિક ચાક માત્રા 0 થઈ, પ્રાયોગિક ચાક માત્રા પણ 0 થાય. હવે એક કામ કરીએ, આપણે સાથે સાથે તમને ગ્રાફ પણ બતાવવો છે, તમે જો નીચે ડ્રો કરેલો છે. તો પહેલું કે અહીંયા આગળ તમારી પાસે જે કેલ્શિયમ તત્વ છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે. આપણે ચુંબકીય ચાક માત્રા μ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક Z નો આલેખ દોરવો છે. એટલે આ બાજુ જાઓ એટલે પરમાણુ ક્રમાંક Z તમારો વધે છે, બરાબર? અને અહીંયા આગળ મૂકીએ છીએ કોણ, μ ની કિંમત છે, પણ એ બધા જ આયન તરીકે રાખે છે. રેડ પેન મૂકું છું કે Ca2+, Sc2+, Ti2+, V+2, ક્રોમિયમ 2+, મેંગેનીઝ 2+, Fe2+, કોબાલ્ટ 2+, Ni2+, Cu2+ ને Zn2+, કરેક્ટ? તો બધામાં મેં +2 મૂકેલું છે. હવે થયું એવું કે ભાઈ કેલ્શિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે, એટલે સૈદ્ધાંતિક પ્રાયોગિક ચાક માત્રા 0 બની. તો સેમ કો ભાઈ Zn2+ લેશો
તો ફોરેસ્ટમાંથી 2 ઇલેક્ટ્રોન જશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0, સૈદ્ધાંતિક પ્રાયોગિક ચાક માત્રા 0 છે. તો બંને માટે 0 કરી. હવે તમે લખાણ આપો છો કે ભાઈ સ્કેન્ડિયમમાં અયુગ્મિતની ઇલેક્ટ્રોનની સંખ્યા Sc+2 માં 1 થશે, ટિટેનિયમમાં તમારી પાસે 2 થઈ, વેનેડિયમમાં 3, ક્રોમિયમમાં 4 અને મેંગેનીઝમાં તમારી પાસે મેક્સિમમ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. કયા? M+2 આયન માટે. હવે તમારી પેર ચેક કરો કે ભાઈ એક મૂકશો એટલે √3 1.73, 2 મૂકો એટલે 2.83. આ તમારું સૈદ્ધાંતિક છે, ગણતરી કરેલું મૂલ્ય છે, એને યાદ રાખવાનું છે. પેલા પ્રાયોગિક આપણે ગોખવાના નથી. આમાં પણ પેટર્ન છે કે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલો પૂર્ણાંશ ભાગ છે. જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 1.73, 2 તો 2.83, 3 મૂકો તો 3.87, 4 છે 4.90, 5 મૂકો તો 5.92. પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે શું થાય છે? ઘટવાની છે, કારણ કે યુગ્મિત ઇલેક્ટ્રોન બને. હવે મારે અહીંયા લખવું તો Fe2+ છે, તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થવાની. આયર્ન, પછી કોબાલ્ટ, નિકલ અને કોપર Cu2+, ઝિંકમાં પાછું 0. એટલે જો ફરી પાછું આપણે અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા 3, 2, 1 અને 0 થઈ ગઈ. તો મારે રિપીટ નથી કરવું, એ જ આંકડો ખાલી લખી નાખો. 4.90 આવશે, 3.87 આવશે, 2.83, 84 જો આપણે 84 છે એ લખું, અને 1.73 છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા આપણે ગ્રાફને પ્લોટ કરી દઈએ. હવે સ્કેન્ડિયમમાં આપણે આંકડા મૂકવા છે 1.73, એટલે કે પોઈન્ટ આવશે 2.83, 84, 3.87, ક્રોમિયમ 4.90 એટલે 5 ની નજીક, અને 5.90 એટલે 6 ની ઘણી નજીક તમે ગોઠવેલું છે. પરિસ્થિતિ કેવી થઈ? જો તમે ગ્રાફ પ્લોટ કરો તો કેલ્શિયમથી ચાલુ કરીને મેંગેનીઝ સુધી ચાક માત્રાનું મૂલ્ય વધે છે. મેક્સિમમ ચાક માત્રા તમારી પાસે મેંગેનીઝ તત્વની થઈ, રાઈટ? અને પછી એનો આલેખ તમારી પાસે Fe માં જશો તો તમારી પાસે 4.90, 3.87, 2. 1.73. એટલે અહીંયા આગળ એ ગ્રાફની અંદર ફરી પાછા તમે આ રીતે મૂકશો તો ગ્રાફ તમારી પાસે આ રીતે બને. એટલે અર્ધ વર્તુળાકાર આલેખ બન્યો કહેવાય ને, ડિસ્ટર્બ નથી કરો, આ રીતે થઈને જશે. તો મારે અહીંયા એવું લખાણ આપી શકાય કે ભાઈ તમે સ્કેન્ડિયમ, કેલ્શિયમ તો ખાલી આપણે ગ્રાફમાં દર્શાવવા પૂરતું લખેલું છે, સંક્રાંતિ તો છે જ નહીં. પણ સ્કેન્ડિયમથી મેંગેનીઝ તરફ તમે જાઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો તમારી પાસે અણુચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ શું થાય છે? ક્રમશઃ વધે. એટલે ચાક માત્રાનું મૂલ્ય વધ્યું છે. પણ મેંગેનીઝથી Zn2+ તરફ જાઓ તો ચાક માત્રાનું મૂલ્ય પાછું ઘટે છે. કેમ? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી છે, માટે ચાક માત્રાનું મૂલ્ય પણ તમારી પાસે ઘટે છે. ઓકે, તો આટલો આલેખ પ્લોટ કર્યા પછી તમારા માઇન્ડમાં એટલું જ હોવું જોઈએ કે ભાઈ ચાક માત્રાનું મૂલ્ય બીજી કોઈ બાબત પર આધાર રાખતું નથી, માત્ર ને માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર જ આધાર રાખે. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ચાક માત્રાનું મૂલ્ય વધે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી તો ચાક માત્રાનું મૂલ્ય પણ ઘટે છે. ઓકે, એ ગ્રાફ પણ જોઈ લીધો, આંકડાકીય માહિતી પણ તમે લઈ લીધી. પણ હવે બાજુની કોલમમાં થોડું વિચારવાનું છે. આ જે મૂલ્ય છે સૈદ્ધાંતિક હતું તમારી પાસે, અને હવે જે છે પ્રાયોગિક. તો સૈદ્ધાંતિક મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યમાં ફેરફાર, વિચલન જોવા મળે, અને એના માટે આપણે એવું લખી જ શકીએ. ચાલો અહીંયા એક શબ્દ મૂકી દઈએ છે કે ભાઈ M+2 આયન જે છે એ M+2 આયનના સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા ના મૂલ્યો અને પ્રાયોગિક રીતે મળતી ચુંબકીય ચાક માત્રાના મૂલ્યમાં તમને ફેરફાર જે છે એ ડિફરન્સ તમને જોવા મળશે. એમાં તમને ફેરબદલી, વિચલન છે, અથવા તો ફેરફાર શબ્દ પણ લખી શકાય. ફેરફાર એટલે વધ ઘટક, આ વધે પણ ખરું
કાં ઘટે પણ ખરું. હવે તમે પહેલા કમ્પેરિઝન કરો ભાઈ Sc+2 છે, આપણે સાઈડમાં એક આંકડો લખવો છે કે આ 1.73 એ તો તમારા સૈદ્ધાંતિક છે આંકડો, પણ પ્રાયોગિક મૂલ્યમાં 1.75 છે. જો અહીંયા એરો વાળો, તો સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક મૂલ્ય અહીંયા વધે છે એવો શબ્દ મૂકી દો બ્રેકેટમાં. પછી 2.83 છે, તો અહીંયા આગળ તમારી પાસે 2.76 તો ઘટે છે. 3.87 છે, તો ફરી પાછું તમારી પાસે અહીંયા આગળ 3.86 છે. 4.90 છે, તો એ 4.80 છે, એટલે ઘટે છે ને, એટલે ખાલી ઘટે એવો શબ્દ મૂકવું. 5.92 છે, તો અહીંયા તમારી પાસે પાછું વધે છે મૂલ્ય, બરાબર. એટલે જે ફેર બદલે છે ને પછી તો તમે વિચારી લો કે ભાઈ આમાં 4.90 છે, 4.90, પણ એની બદલે તમારી વેલ્યુ 5.3 થી 5.8 આના કરતા વધુ જ છે ને. 3.87 છે, એની બદલે કિંમત વધેલી જ છે. 2.83 અથવા 84 તમે રાખો તો કિંમત વધે જ છે, અને 1.73 કિંમત વધે જ છે. એટલે મેંગેનીઝ પછીનામાં તમે જોશો તો ચાક માત્રાનું મૂલ્ય પ્રાયોગિક રીતે તમારી પાસે વધુ જ મળે છે, વધે છે. ત્યારે પહેલામાં તમારી પાસે જો 5.92 5.96 વધે છે, 90 છે તો અહીંયા તમારી પાસે ઘટે છે. આ 3.87 છે તો તમારી પાસે 3. એમાં આંકડો 84 આવશે અહીંયા આગળ, 3.84. એટલે હવે તમે કમ્પેરિઝન એવી કરી શકો, જો આ વધે શબ્દ મૂક્યો રેડ પેનથી, પછી ઘટે છે, ફરી પાછો વધે શબ્દ મૂકો છો, ઘટે છે, અને ફરી પાછો વધે શબ્દ મૂકી દો તો વધઘટ થયું કે ભાઈ. પહેલામાં વધે, પછી ઘટે, પછી વધે, ફરી પાછું બ્લેક પેનથી ઘટે મૂકી દો એટલે તમને યાદ જ રહે. અને ત્યાર પછી તો દરેકમાં વધારો થાય છે. તો આવું થવાનું કારણ શું છે એની ડિટેલ અત્યારે આપણે કોઈ સમજવાની છે જ નહીં. માત્ર એમાં કહી દેલું છે ભ્રમણ કક્ષકોનું જોડાણ થઈ જાય. ભ્રમણ કક્ષકોના જોડાણને કારણે સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિકના મૂલ્યમાં તમને વિચલન વધઘટ જોવા મળે છે, બરાબર. એટલે ભૂમિ અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોઈન્ટ હોય એને ભ્રમણ કક્ષકનું જોડાણ કહેવાય. એ આપણે ડિટેલ નથી શીખવી અત્યારે. માત્ર આ જે ચાક માત્રાની તમે કમ્પેરિઝન કરો છો, સૈદ્ધાંતિક મૂલ્ય અને પેલું પ્રાયોગિક મૂલ્ય છે, આ તો તમારી પાસે યાદ રાખવાના જ છે. વધારો થાય, ઘટાડો થાય, આલેખ પણ તમે જોઈ લીધો, આ પ્રકારનો બને. રેડી? ઓકે, હવે આપણે જવું છે ગણતરી પર. તો આમાં તમારી પાસે બે ટાઈપની પેટર્ન બની જાય. એક આ તમારો લખાણ સંબંધી ક્વેશ્ચન આપેલો છે, પહેલો જ એસક્યુ મૂક્યો મેં કે ભાઈ Mn2+ ની ભ્રમણ ચાક માત્રાની ગણતરી કરો. હવે ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે આપણી પાસે, અથવા કમ્પેરિઝન કરે કે ભાઈ Fe+2 કરતા મારે લખવું છે કે ભાઈ Fe+2 કરતા Fe+3 ની ચુંબકીય ચાક માત્રા વધુ છે. હવે શોર્ટમાં ચૂંચા લખી નાખો છો, ચુંબકીય ચાક માત્રા વધુ છે. આવી પેટર્નનું કારણ તમારી પાસે. અથવા તો તમને હવે વિચારણામાં એવું લેવું છે, આપણે નીચે લખી દઈએ ભાઈ Mn2+ છે ને Mn3+ છે. હવે એકચ્યુઅલી તો અહીંયા જે મૂકેલું છે એ ઓક્સિડેશન સ્થિતિ તમારી પાસે વધી છે ને. તમે એમ માનતા હોય કે ભાઈ +2 ને +3 ઓક્સિડેશન અવસ્થા વધી તો ચાક માત્રા વધી. તો Mn+2 ને Mn+3 ચાક ઓક્સિડેશન અવસ્થા વધે છે તો ચાક માત્રા વધવી જોઈએ ને, પણ એના બદલે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ઘટે છે. તો શા માટે એવું છે તો આપણે વિચારવાનું છે. ઓકે, Ti+2 Ti+3 કોઈ પણ બે આયનની કમ્પેરિઝન પૂછી શકે, અથવા સ્વતંત્ર આયનની તમને ચાક માત્રા ગણવાનું કહેશે. હવે તમે વિચારી લો કે ભાઈ Mn2+ છે, બરાબર. એટલે પહેલા મારે મેંગેનીઝનું ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના લખવાની. તો 18 ને 2 20 ને 5 25 હતા, રાઈટ? 25. પણ Mn+2 કરો એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે.
તો અહીંયા તમારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બની ગઈ? 5 છે. એટલે Mn+2 છે તો એની 3D કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના. તેથી આમ તમે એની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા એક અક્ષર લખો છે, મારે ખાસ ચોખવટ પડે. સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા તમે મ્યુની ગણતરી કરશો તો તમારું સૂત્ર √n × n+2 છે. તો મ્યુ બરાબર n ની કિંમત તમે 5 મૂકશો, 5 + 2 રૂટ એટલે √35. તો મ્યુની કિંમત તમારી પાસે 5.92 bm આવે. ચલો આ આપણે ગણતરી આપી દીધી. એટલે એવી રીતે તમને સંક્રાંતિનો કોઈ પણ આયન આપી દે, જો તમે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જાણતા હો ઇલેક્ટ્રોન રચના પરથી, તો ચાક માત્રાની ગણતરી કરી શકાય. પણ હવે તમને અહીંયા બે ક્વેશ્ચન એવા મૂકેલા છે, મેં એસક્યુ તરીકે જ છે, કમ્પેરિઝન કરવી છે. Fe+2 કરતા Fe+3 વધુ છે, તો આપણે બંનેની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે ને. Fe+2 અને Fe+3 છે. ચલો આ બંને, ચલો આપણે વચ્ચે ગુજરાતીમાં આને લખીએ. એ જ વસ્તુ Mn+2 અને Mn3+ ની કમ્પેરિઝન કરવી છે. તો પહેલામાં પહેલું મારે આર્ગોન 18 પૂરા 3D 4s 18 ને 2 20 ને 6 26 ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના Fe ની. પણ +2 બનેલામાંથી 2 ઇલેક્ટ્રોન જશે એટલે 0, અને આમાંથી પાછો એક ઇલેક્ટ્રોન જશે તો 4s 0 થયો. હવે અહીંયા આપણે n ની કિંમત લખીએ. આ n બરાબર 5 છે તો ઉપર n બરાબર 6 ને. 5 ડી કક્ષક છે, 6 ઇલેક્ટ્રોન છે, એટલે એકમાં યુગ્મિત હોય 4 જ ઇલેક્ટ્રોન થયા. તો જ્યારે તમે n ની કિંમત, હવે માત્ર સીધી કમ્પેરિઝન કરવી છે કે ભાઈ Fe+2 માટે જો ઉપલા સૂત્ર પ્રમાણે ગણતરી કરીને n બરાબર 4 મૂકીને ગણતરી કરશો તો તમારો આન્સર 4.90 bm લખવાના છો. અને Fe+3 માટે 5 મૂકીને જો તમે ગણતરી કરશો તો તમારી પાસે 5.92 bm છે. એટલે આંકડો જોઈને તમે કહી શકશો કે ભાઈ Fe+2 કરતા Fe+3 ની ચાક માત્રાનું મૂલ્ય વધુ છે. બરાબર. પણ અહીંયા Mn+2 કરતા ઓછી છે. કેમ? તો ઉપર Mn+2 લખ્યું, જ ઇલેક્ટ્રોનમાં દળ આપી દો. આર્ગોન 3D 4s 18 ને 2 20 ને 5 25 ઓરિજિનલ પહેલા આપણે મૂકી દીધું. Mn+2 કરશો એટલે અહીંયા 4s માંથી 2 ઇલેક્ટ્રોન ગયા, તો n બરાબર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. અને +3 જો મૂકવામાં આવે તો એમાં હજુ એક ઇલેક્ટ્રોન તમે દૂર કરશો તો 4 થશે, અને 4s 0 તમારી પાસે છે જ. તો n ની કિંમત કેટલી થઈ? 4. આ મેં એટલા માટે કમ્પેરિઝન તમને આપી છે, ઉપર કરતા એક્ઝેક્ટ ઉલટો આંકડો તૈયાર કર્યો. હવે શું થવાનું છે કે Mn+2 માટે તમે 5 ઇલેક્ટ્રોન મૂકીને ગણતરી મૂકો એટલે તમારો જવાબ 5.92 bm છે. અને Mn3+ માં તમે 4 મૂકીને ગણતરી કરશો તો 4.90 bm છે. તો ચાક માત્રાના મૂલ્ય પરથી તમે જોઈ શકો છો કે ભાઈ Mn+2 કરતા Mn+3 ની ચાક માત્રા ઓછી છે. એટલે આટલી ચર્ચા કર્યા પછી મારે તમને એક વાક્ય જે અહીંયા કહેલું હતું એ મગજમાં ફરી રિપીટ કરાવવાનું કે ભાઈ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય બીજી કોઈ બાબત પર આધાર રાખતું નથી, માત્ર ને માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર. એને કે ઓક્સિડેશન સ્થિતિ સાથે લેવા દેવા નથી. તમે એમ વિચારતા હતા ને કે ભાઈ +2 કરતા +3 વધુ છે એટલે ચાક માત્રા વધી. અહીંયા પણ +2 કરતા +3 ચાક માત્રા વધવી જોઈએ, પણ વધવાને બદલે ઘટે છે ડ્યુ ટુ ડી ઓર્બિટલના અનપેર ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જ જવાબદાર હોય છે. રાઈટ? એટલે તમે આખા લેક્ચરની અંદર ચુંબકીય ગુણધર્મ વિશેની જાણકારી મેળવી લીધી. એટલે મેં કહ્યું એ પ્રમાણે આમ તમારી પાસે સૈદ્ધાંતિક રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી નક્કી કરો છો, પણ પ્રાયોગિક ધોરણે વર્તણૂક કયા પ્રકારની છે
બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રબળ આકર્ષણ કરે તો અનુચુંબકીય, અને અપાકર્ષે પ્રતિચુંબકીય, એટલે વજનમાં વધારો થાય, વજનમાં ઘટાડો થાય. જવાબદાર કક્ષકીય ગતિને સ્પિન ગતિ, બંને ગતિથી ચાકમાત્રા, પણ આપણે માત્ર ને માત્ર ફક્ત સ્પિન ગતિને ધ્યાનમાં રાખી છે. અને ગણતરી માટેનું તમારી પાસે સૂત્ર છે. આમાં ચર્ચા કરી કે ભાઈ M+2 આયન માટે વિચારેલું છે. M+2 આયન, તો એનો વધારો થતો ગયો, ઘટાડો થતો ગયો, પ્રાયોગિક મૂલ્ય બદલાશે. હવે આ આંકડા એટલા માટે યાદ રાખવાના છે, જરૂરી છે, કારણ કે નેક્સ્ટ તમારું સંકીર્ણ ચેપ્ટર છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. એની અંદર સંકરણ જે ભણવાના સંકીર્ણ સંયોજનનું, એમાં પણ ચુંબકીય ચાકમાત્રાની આ જ રીતે ગણતરી કરવાની છે. પણ એમાં તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બંનેને ધ્યાનમાં રાખવા પડે. તો પ્રાયોગિક મૂલ્ય જેની સાથે સુસંગત થતું હોય એના પ્રમાણે તમે નક્કી કરી શકો. સાથે સાથે જે ચાકમાત્રાની ગણતરી કરવા માટે કોઈ પણ આયન આપે તો આ સૂત્ર પરથી કરી શકાય. પણ મેં તમને બે આયનની કમ્પેરિઝન પણ સમજૂતી આપી દીધી. ઇન શોર્ટ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જાણતા હોય તો ચાકમાત્રાની ગણતરી કરી શકાય. અને માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ અનુચુંબકીય ચાકમાત્રા હોય. પણ બધા જ યુગ્મિત છે, મીન્સ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન શૂન્ય છે, તો અનુચુંબકીય ચાકમાત્રા પણ 0 થઈ ગઈ. પછી એમાં પ્રતિચુંબકીય ચાકમાત્રા આવી નથી ભાઈ. એટલે આ તમે જાણકારી મેળવી લીધી છે. ચુંબકીય ગુણ બહુ કામનો છે, તૈયાર કરી રાખો. નેક્સ્ટ પાછી નવી લાક્ષણિકતાઓ આપણે ભણીશું. ઓકે, આવજો, બાય.